જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. આપણે સવારમાં તૈયાર થઈ ગયા. એસ્પાલીને નાહવા માટે પાણી મૂકે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે હવે જવાનું છે, કોમે જવાનું છે ને આપણે એવું છે 2 દાડે ફોનમાં નેટ નહીં આવતું. શું તકલીફ થઈ, કોઈક તકલીફ થઈ આપણને ખબર પડતી નહીં. એટલે અત્યારે હું સ્પેશિયલ એના માટે વિડીયો 2 દાડે ચડતો નહીં. સ્પેશિયલ આ દિના માટે જવાનું છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જો આપણે આઈકન લગન છે, કાલ લગન હશે. ચલો મિત્રો, આપણે અમુક કરાવવાનો મોબાઈલ નેટ પણ નહીં આવતું, તકલીફ કોક થઈ ગઈ. મળીએ તમે. તો મિત્રો આપણે આજે જશે સરઘાસણ અને આજ તો સવારી કરીએ ફાંટી નહીં બહુ ટાઈમે જોશે ને. તો જો આપણા ધર્મેન્દ્રસિંહ ઝાલા લાયા છે ફાંટી. ધર્મેન્દ્રસિંહ ચડાવ લાયા 40,000. તો મિત્રો આપણે જવાનું છે સરઘાસણ. એટલે તો મિત્રો પેલા તો ધર્મેન્દ્રસિંહ પૂછવા ગયા છે એડ્રેસ ગલ્લે. આપણે સરઘાસણ ચોકડી છે જુઓ. સરઘાસણ આ બાજુ સીધા જાવ તો કુડાસણ જવાય. એટલે આપણે સર્વિસ રોડ ઉપર ઊભા રહે ને પૂછવા જઈએ ને એ પાછું બતાવ્યો એકણ. એટલે આપણે અત્યારે ગાડી ચલાવતો એટલે આપણે ખાસ વિડીયો બનાવ્યો ને. તો હવે પૂછીને આવે છે. પાછી છે. તો મિત્રો આપણે ઘેર આવી ગયા. સરઘાસણ ગયા હતા અને આપણે આખા પાલડીને આવ્યા છે. વચ્ચે એક ચકલી લગાવવા ગયા હતા. સબ્જી છે મગ. લાય સાત ભાઈ ખાવા બેઠો હું. ચેન લઈ લઉં. તો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ લીધું. ખાઈને ઘડીક આરામ કર્યો. આરામ કરી અત્યારે વાગ્યા છે એટલા 2:41 થઈ. અને ચા બને હવે તો. અને હવે આપણે ચા પીને જવાનું હોય નેહાળમાં. સાહેબનો ફોન આવ્યો હતો કે એસ્પાલ નેહાળમાં લેસન લાવતો નહીં. તો મિત્રો ચા થઈ ગઈ. તો ચા પી લઈએ અને ચા પીતે પીતે આપણે વાત કરીએ. એસ્પાલ સાહેબે નેહાળમાં એ મોકલ્યો કે તમારે વાલીને બોલાવતા આવતો પડો. અને એને કેવું કર્યું, રોડ ઉપર વાઠા હંતે બેસી જાય પડેકા ખાતા હતા. તો પેલા ભાઈ ભાડી ગયા ને તે કે ચમ આટલે બેઠા કે સાહેબે વાલીને લે બોલાવવા મોકલે. તે એ પાછા કે હડો તને પાછા નેહાળમાં બે લઈ જાય રે. નેહાળમાં મૂકીને પછી મને ફોન કરીને કે હમણાં 2 વાગે કે રિસેસમાં કે પપ્પાને બોલાવતો હોય. તે આજ તો 2 વાગે ઘેર રિસેસ પડે પણ ઘેર ખાવા નહીં આવે. એટલે મારામાં ફોન આવ્યો એટલે હું હવે નેહાળમાં જાઉં. હવે નેહાળમાં શું પરિસ્થિતિ છે જઈને જોઈએ. એટલે એમ કે બોલશી એટલે આયા નહીં ઘેર. આ નવમું નેટ પૂરું કરે તો કરે. આ તો આજ પોલ જ ખુલ્યો. આ રખડતા તો જતા રહેતા હશે. ચલો ગાઈસ મળીએ તને નેહાળે જઈ. તો મિત્રો જો આપણે ગોમમાં પહોંચ્યા હું મેનેજરને ઉઠાડ્યા.
આપણે તો વ્હાઈટ કબૂતર. આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક છે. આના ભાઈ છે. હા ના એ તો જ હતો. મિત્રો જો આ રોમાપીરનું મંદિર છે અને આ પોણીની ટોકી. અને આપણે નિહાળમાં જઈને પાછા 10:70 તો મિત્રો હારે દરવાજો છે. ઘેર નહીં હોય કોઈ. ઘેર કોઈ નથી. તો કણ હશે પ્યાસે જોડે. પાણી ગરમ થાય છે જો. 4 વાટવા ચોકન છે. કોકને કીધું હોય ને. જો મિત્રો ટામેટી ઉગી છે બોરના થાળમાં. અને આ જીવામૃત કે શું કહેવાય? દેશી દવા. ઈંડા ઉતારવા આવી ગયા. ચોક ચોક માળો થઈ. અને મિત્રો જો Así es, go. ये पालक है मस्त थी हो. अरे શું થયું? निहार जाए इस पर मिल दे पेला तेरी ले तेरी मिल अले जा तकवान पे खा के बिस्किट तेरी मिल दे ले ला के ले आ तोड़ी नाख्यो ले ले आली आलू ले आली आलू ले ये ला ना ले जा ले जा है बाप आली ले मम्मी ले मम्मी दे ता तो खेल ले मम्मी मिल दे बस आवी के तकवान पे खाओ ले ले बस तकवान के बिस्किट खाओगे बोला आले तो आले हेलो
લાવો ગામમાં જવાનું છે દવા નાખે લાય લાય આસમાન की તાર નહીં ખાવાનું તાર નહીં ખાવાનું નહીં ખાવું મારે સીટું જાનો છે તાર નહીં ખાવાનું ला के दूध बोल बिस्किट लाए मैं चामा आप खाऊं ना ला चामा बोल दूध ला बोल बिस्किट लाए मम्मी दे ला तान ना खाट ला मैं खाई जाए मम्मी दे मम्मी दे अब मोय मोय बस हम राखो मिली राखो हम पकड़ी राखो बस क्या गलता के मारा वीडियो करने के लाइक करो के तू बोल जी हालो क्या के एक हालो के चिकोड़ी खावी के जी लाइक है ना जो ढोली ने मारे मुंह अरे दे चल ले जो मतलब वीडियो में बोलता है देख मुझे सुपम भाई के जी मुझे सुपम मन ताव आए के अब वर्षा में पानी आ हो ना बोल बोले चले आवन लगा लू खाई दो वह कर फिर ले मिल दे આવજે વન લગન લુખાવ અને વાસુ તમે ડેરે જઈને આ જા જા બકા બાપન દો જાવ એ વાગો તો ના પાલકનો પૌધો સારો સારો તો લઈ લો પાલક ઉલી જાય હા તો મિત્રો આપણે થોડી શાકભાજી લીધી પાલક ધોણા લીધા વાલોળો વેણી પેલી ફરી હવે હા અને હવે આપણે જશે ઘેર બરાબર તો અને આ બાજુ 4 વાટવાનું ચાલુ હોય દેખાય તો ઓડ છે ઓડ 4 વાટવા પેલા ઘઉં છે અને આવી ગયો હાઈવે આ બનાવશે પાર્ટી પ્લોટ હોટલ ને એકદમ સારી આ તો તરામાં જ આવી જાય એનો જ છે જાડી જાડી કાઢો અડધો કર પણ એની એની તમારે બી એની તો આપણે કટિંગ કરાવીને લઈ લીધો હરગવો મસ્ત કોથમીર તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે બોલાવો હું ફોન કરતા શીખો એવરાજ ક્યાં જતા એવરાજ તમને બતાવી દઈએ જો આ ગોળ લાવ્યો પછી આ દાંતણ લાવ્યા ખેતરમાંથી શું લાવેલા હા
લહણ લાવી, આ લહણ, આ કોથમીર લાવી, આ કોથમી અને આ પાલક આટલી વાલોળી લાવી. અને આટલી વાલોળો લાવે. અને વેચાતા વાલોળો જેટલી લાવે આપણે? 500 રેડી ફુલાવાનું બી. આ એક તો ગવાર પેલું લાવે આપણે શું કહેવાય હરગવું. દેવરાજ પછી આ ફુલાવર અને આ વાલોળું. એ ફોલીને મેલવાની ને હા અમારા શાક બની જાય અરે અત્યારે ફોલવાની. ચલો તાણ ફોલી નાખીએ સીધી અત્યારે. અને અત્યારે શું બનાવવાનું? સબ્જી સબ્જી જે બનાવું એક ગવાર. ગવાર કોઈ બરાબર હા એ હરગવો. હું ભૂલી જાઉં, ગવાર બહુ મોટે આવી જાય. લે આ કોથમી. એ સ્ટાલો હા ચલો મિત્રો તાણ મળીએ આપણે. તો ગાઈઝ આપણે ગામમાં જતા અહીંથી આવી ગયા અને સ્પેલ લખવા બેઠો હું. અને આ બાજુ ગોટા બને છે. રોટલી બનાવ નાખી રોટલી બનાવવાનું બાકી. તો આપણે ચાખી લઈએ તાન ગોટા. અત્યારે બટાકાના ખાવાનું અગરબત્તી લેવા અગરબત્તી એમાં બાઇક લઈને જાય પાછું ચડી તો લઈ મિત્રો ગોટા ખાવા આવજો. ત્યાં બને હારા બને મસ્ત બને. બસ તારી મસ્ત બનાવ મસ્ત બનાવવાના હતા. સબ્જી શું બનાવી? એમાં ગોળ છે તમારે ખોલવું જ ખોલો. ગોળ છે ને કહેતા નહીં. થોડી પૂછત ખરા તો આમાં શું પડી મને તો ગોટા બહુ ગમ્યા. છે તું વાળ કેમ યા ગરમ એટલે તો ગાઈઝ આપણે જમવાનું થઈ ગયું છે. કોથમીર આગળ મેં લે ગયો પેલી માતા ગન પેલી ગન રેડી. લેખન ઉંગળી લા ઉંગળી લઈ લેજો કરી લાગતો તો ગાઈઝ આપણે છે જો આ વાલોળના દોણાનું સબ્જી બનાવી છે. એક બાજુ છે ગોટા અને રોટલી અને ગોળ છો જો. લાવ ગોળ આ બધું થોડોક. અને મિત્રો ગોળ જેવો ભાજે ખબર છે તો સીધે સીધો આમ ટોપમાં હેડે. ખાવાનું ચાલુ ચાબાનું જ દઈ ડાયરેક્ટ ઉતારી તો થોડો કેમેરો આપણે બાજુ પણ ફેરવી દઈએ. ખાધે જાય ઘણા વાળ કરે મિત્રો ગોટા ખાવા તો આવજો. વેલકમ ટુ સ્વાગતમ. શાક કરતે તો ગોટા મસ્ત હોય. એના તમે ખાવ ખાવ નથી હારું નહીં કરે ઘણા કરે શું કે ફોન કરી મજા રહાવાળું નહીં કરે કોણ કે એમાં રહાવાળું નહીં કરે ફોન જરા હવા અને પાણીવાળા પૂરું પૂરું કરે એવું કેમ? તો ચેવલું શાક કરવાનું હતું? તમને આવું ના મજા આવે તો નહીં ભાવતું આવું શાક? તમે રાખો નહીં ભાવતું? હારું તું નાનું પાય ખાવું તો ખાઈ રાખલો કશું ખાધું નહીં મળે ખાઈ રાખ આ ગોટા ખા બે ચાર શાક તારી માની શકે કશું નહીં ખાધું? ભૂસાઈ જોઈએ ભૂસાને એટલે લો
ચાલ લેસન પત્યું. ખાઈને તો રખડવા નહીં જવાનું, બે બેને રખવા બેસવાનું. બરાબર, ખાઈને સીધા રાખવા બેહો. તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે અને હવે આપણે પથારી બથારી થઈ ગઈ તો એ વાત તો ઊંઘી ગયો હું અને યશપાલ લેસન કરાવજો હતી બધા ઊંઘી ગયા. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી, ગુડ નાઇટ. તો મિત્રો ચલો આટલો વિડીયો પૂરો કરીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી